આવો મહારાજ રેડી કરો. હા 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 બાપજી રેડી કરો થોડી. તમે કરો. બોલો 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 બોલો. તમે મહેમાન બોલાયા છે આજ ભાઈ ફાલતું એ બોલો ને. હા બોલો બોલતા આવો મારા ડાયા ભુવાનો પ્રભુ પેલા મહારાજ લેબડા વાળો ડાયાનો ભૂખ બોલું લે સેનજી બુઆ મહારાજ આ તો હું લેબડાનો ગોગ છું. ધન 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 મહારાજ ધન ધન છે મહારાજ ધન છે હા ભાઈ ના લો પેલા ભાઈ ના આપો મહારાજ સેનજી બુઆ મહારાજ કેટલા વર્ષથી જીવા નહીં લીધા મહારાજ તો હું કહું હું મહારાજ 72 વર્ષ થઈ ગયા. હમા કેટલી વાર કહું છું 72 વર્ષ લે. એ પ્રભુ એ પ્રભુ એ પ્રભુ અને ઇતિહાસ રચી ના જાઉં ને તો ડાયનો ભોગ ના કરતો લે મને. એ પ્રભુ ડાયના જીવનનો ભોગ છું હું. 72 વર્ષથી મેં જીગી ગોળ નહીં ખાતા. હું કહું છું મહારાજ અને આ જો 72 વર્ષનો ઇતિહાસ ના રચીને જાઉં ને તો ઓળખશે કોણ મને. એ પ્રભુ દીવાની ઓર રાખજો લે. મહારાજ ખાઈ રાખશું ખરું ભાઈ મહારાજ તારા પરિવાર આવી આશીર્વાદ મહારાજ. હે રો બાપુ મહારાજ બાપુ ગોળ થાય મારા. છે મહારાજ. એ પ્રભુ દોડ તો મારો પહેલો આલ દીધો જીવન દોડ આવી જાય ને પહેલો દોડ લઈને આવ્યો મહારાજ. મહારાજ આ દીવાની શોધ અમારે જો ભગવાનનો દીવો ચડો પાર ચોમાં ધોય છે એની તારી વેદા જોવો છે એવો દોડ છોડવો બધો વાવ કરવો પડશે. આ દોડ તો આવી ગયો પહેલો આવી ગયો મહારાજ. આ ગાદી તારી ત્યાં લઈ જાવીશ હાલે આજ અને આ ધજ તારી ત્યાં અખંડ તારે ખબર આવવાની છે. સેનજી બુઆ હું કહું છું નહીં આવે લે. હું કહું છું તમારા કેમ હોય બાપા આહા. ખમા હું કહું છું બાપો બાપો બાપુ જય હાથ તો જાણે જાણે છે હું દોડ થાય મારો અને લેબડા ને બેઠજો ને અને જો ઇતિહાસ ના રચો ને તો મને ડાયનો ભોગ ના કહેતો લે. બાપુ મારી કલમ જાય ને તો મારા રોમના ચોપડે લખાય છે. બાપુ એવું હું ડાયનો ભોગ બોલું છું. મહારાજ મહારાજ એ મહારાજ મોઢું આવાજ રહે તો અમે હુકમ રાખીએ હુકમ નું રાખજો લે. હુકમ રાખજો દાહોદ તો ગોગ છું. સાચો શંકર ના ગળાનો નાગ છું. અને જો તમે પાઘડે નમાવશો ને એ દિવસે જો ઇતિહાસ ના રચી કાઢું ને તમારો તો મને ડાયાનો ભોગ ના કરતો લે. મારો ભૂવો તો નેનો છે. હું કહું છું સાચો ના મહારાજ જગત નો છે મને તો ગણિત આવડતું નહીં ભાઈ. એવું હું ડાયાનો ભોગ બોલું છું આજે. એ બાપુ મહારાજ બાપુ એ પોણી પાડ્યું ભાઈ. ભાઈ પોણી બતાવો રાખો પડશે ચંજી બુઆ મહારાજ આટલું બેણ થાય. ભાઈ આ સહી એનું જે શોખ છે મહારાજ તારી કલમ સોનું આજે રહ્યા નહીં. એવું હું ડાયાનો ભોગ છું. બાપો બાપો લેબડાનો નાગ છું જો કદી વેળા ના બદલું તો મારું નોમ દેવ બાપો બાપો ઘરના મેરેજ માહોલ
50 રાખતા કેટલો કોટ મારજો રાખો કશું હતું ને બસ જો લાગ્યો ને મોડવા
આમાં ભાઈ તમને શું આપો છો આનો તો હોય જ પૈકાનું ના હોય આનો મોટો પગાર હોય હા મહારાજ રાયકાજી ભાઈ કે એન્ટ્રી આલો બહુ જ એન્ટ્રી આલવાન કેજો કહી દે તો વાયર એને કહી દી મહારાજ ને બધી કુવાશો આજે મહારાજ આજો ખોલાવો ભાઈ કહું તૈયારો ભાઈ પહેલે કહું આથડી લઈ કહું તો ભાઈ હાલ ના પડતો ફૂલ દે ભાઈ હાલ ના પડતો કંબળ છે રાધે હાલ આ બધું ઉડા છે તમાર પર જ જાય છે બસ ગૌરવ ખમા એ બગા ખમા બાપો બાપો ઓના લીલા લે તો મજા રે ચલો ભાઈ લઈ લો ગાડી બેરા બેરા ચાલો પવન મજૂર નગરી મારા નાથ બાદ ભરાય ડાળો જેવ સૌ જીવ પછી બેહું કરી આવો મારા રણપુરના પંચાંગનો નમો રાખનાર
પંચાલના નિવે કદી ઇતિહાસ રચો જરા બોલો માના ઇતિહાસ આજે મગ ડાયના ભક્તિનો ભોગ બોલું છું લે એ પર એ રોમ એ પર આ તો વસ્તી જાતી છે ભાઈ એ પર જય જય ગોગા જય ગોગા જય ગોગા જય ગોગા એ પર ભોજન માઇકમાં થોડો એ પાંચવાળો તો હું ડાયાનો ગો બોલું છું શંકરના ગળાનો નાગ છું શું કહું એ બરું જેરીનો નાગ છું એ બરું એ બરું ગોગા તમે દાહોદ મેરવાળું ગવરાયું મધી ગોદળ ગવરાયા ગોગા રોણપુરના પંચાળના નિવે કદી ઇતિહાસ રચો લેબડાનો નિશાન રાશો બોલા બોલો એ બાજુ આ તો વસ્તી ટકર જોઈ રહી છું અઠવાડિયાથી રાહ જોઈ રહી બેઠી છે તમારે ગોગાનું મોટું આવે શું કહું છું એ બાજુ આ મોઢું અમુક ઓનાનો લખું છું અને રોગના ચોકડી જો ના લખું તો ઓનાના અક્ષરે એમાં ડાયાનો ગોગડાયા તો લે જે દાળ જના ભુવા પંચાળના કાકા કુટુંબ ના ભાઈ ભવડ કોઈ હગું વાલું લાવો ગોગઈ રણપુરથી નજર નો છે મુંબઈ ના લેખ લખીના મરા ગોવિંદ ભુવાના ધોળ ઘડે ડાગણો પડા એ દાડા મારા મંગુ મારા ઓછો આવ્યું કે દુનિયા જગત કોઈ હકી વાલી નહીં ગોગા હો ભળદા એ મારો છોકરો જેનો સારવણપુરના ગોદરા કોઈ શકમ લેનારું એ નતું એ મારા મંગુ માના લેખ લખીના કરોડના જગતની કિંમત છે વગાડો હું સાક્ષી આવનારો ગોગો છું અને જો સાક્ષી ભણવા ના આવે ને તમે ગોગા પાલો છું હું દાહતનો ગાદીનો ગોગ છું અને ગાદીએ બેહનારો ગોગ છું અને ગાદીએ બેહું ને અને પંચાયત ના ઓઢું ને તો મને તો મજા નહીં આવે આ વસ્તી જોવા ચડી છે ને હું કહું એ બધું આ તો કર્મ કરીને ઘેર જવું શું કહું છું ભાઈ દાનો બોલું છું વગાડો વગાડો જય જય ગોગા
કોની પાટણ પ્યોર કર્યું મારી રોણકી વય જીવન કિલ્લારીઓ દેવી આવો વાત મે હવા હો બેસો ના ગડા રણ જરા ઉઠનાર બહેના જોનાર ન આ ગોગલ આ ભાઈ ઢોલી વગાડ હું ચોરવી સજાઈ ભાઈ બરાબર કદી યાદ કરવાના ઘેર કદી કાળો પણ જુગના વેટાય માં મારી હોળવી સધી જો નો મારી જો કડી કાળો પણ જુગના વેટાય માં એ વણવણના મધર મોળવી સધી જો નો મોળી જો દિરા બોલો ભાઈ હસમુખભાઈ ના ઘેર વાહુ કરનારી સોડવી સધી છે ભાઈ અને ભગવાન ભગવાન સપના આવનારી સધી છે ભાઈ હવને ને મજા થાય ભાઈ ગોવિંદભાઈ તમને મજા મળી 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 તારો હૈયામાં મારું નામ છે ભાઈ એવું રાખજે ભાઈ કમા સધી કમા થોડું ગેમો હવને મજા થાય ભાઈ અને ભાઈઓ ભંગાથી રાખજો ભાઈ હાલો 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 બગાડી ભાઈ માતાઈ ભાઈ ભાવના બોલ આવજો ભાઈ માતાજી તો ગાંઠી હો કે આમાં કોઈનો હારો જાડો હોય કોઈનો પિયોર પાતળો હોય માજ દાડો તેરણો જેઠવાણો એ મેણો માર્યો
એ ગોવિંદ ભુવા વસનું હોવા તો આપણા જેવો મોદવી જોવો ને. કે રાતના 2 વાગે જેનો શંગો બદલ્યો એ તારા જેવી દેવી હો ભાગ્યા મારા બાપની માતાજી આમ લખમો જઈ વગા. રાજી તો હું રાજી ભાઈ વગાડ 16મી સાથે આવી ભાઈ હો દુનિયા અમારી કોઈ સગી રે નથી. દુનિયા અમારી કોઈ સગી રે નથી માં. કોઈ ના તું તો મારી સખી રે હતી. મારી હમીર કપૂરની હવા હો બેસો ના. પેડા રાણ મારી જગના બેડોની એ સધનું રીહણું કર્યું પાટણ પ્યોર કર્યું હોય આજી. મળી 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 કે માં જોડા 50 વર્ષે પેપેરનું મોત ખરી જાય. 50 વર્ષે ગોવિંદભાઈ ચના ભુવા દીકરો આવે ની બાજરી ખવરાય ના. મારી રોણપુરના પંચાલનો મોરશો એ મારા હરેશ ભુવાનો 8મો તેડું નો બેના ભેના. પંચાલો જે દાડા રોણપુરના ગોદરસ કોતરના મળતો દુનિયા હેડવા નાગજી ભુવાના મળો. એ મારી ઉજ્જૈનના માળવાની મારી રાજા વિક્રમની મારી સુખરામ જોગીના અંબોળાની મારી 500 પાટણમાં મારી તખલી વાઘરણના દાંતણના વેપાર દેરાયો. ભાઈ પૈસાલો ને ભાઈ બધા ભાઈઓ હાથી રહેજો રહેજો એક થાળીને એક ગરમ રમજો ભાઈ. તમારે ના રમવાનું તો મારું નામ સિકોતર નામ કરજો લ્યા. હો વીરો
હોઠ્યો સારવાર તમે દુનિયાની નદીઓ દરિયામાં હવાઈ જાય સવાર કના લેવા મારું વણપુર જેવું સોમણ મારી પંચાળની એ કળના કમોણી દેરા દેરા આવો મારી નાથું ભગતની ચેહ ચેહરો આ મોડલો મજા આવ્યો મારા શહેરના રોમ પંચાલો મામા મામા હરફથી લઈ લેજે હું મારા શહેરના રોમ કહી છે હું રબારીની માતા મડી 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 એમનું આજીવ્યું પંચાલો હમી વસ્તી આવો આવો કરો છો એનું પરમાણુ કોકો રાખશે એવું મારા શહેરના રોમ કી છે વિનોદભાઈ પંચાલ હું તમારી માતા છું આ મોડમાં મજા એવું મારા શહેરના રોમ કીધા ફૂલે મજા એવું હું ઘડીની માતા કહું છું પંચાલ આ તો આ કુવાસીઓ બેઠી છે અને જેની જેવી નાભીએ જેવું પડ્યું છે એવું આ ગોગા જોડે મારું રોમ પૂરું પડાવશે એવું મારા શહેરના રોમ કી છે ઠાકોરો દરબારો હું સભાની માતા છું હાચો હાચો આશો છે કોને ઓ ભાઈ છો કે હો આશીર્વાદ પાસના પર છે પણ તમારા વચમાં ફાટ પડશે તમારી પાસે બચે હવે મારા મેળવીમાં ભગવાન કહી જશે આ ગોગાઈ જેવી રમે આદરી છે એ પરંપરા ધારો છે ભગવાન ચોટલા લખાઈ જાય હવે મારા મેળવીના ભગવાન કહી જશે હાચું 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 હારી 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 ગે તમે મોતીઓ તરગાળો ગવરાયો એ બડા જીવણા નહીં 80 વર્ષે પૈણાવનારી મનહર તળાવમાં ચાણીમાં પોણી લાવનારી એમાં એકાદ ઢેકણું વગાડ્યું એકાદ જેડી પાડી હોય પગવાનો ચૂલો બનાવ્યો આથરી તવેથી બનાવી હોય રોટલો બનાવી ખવડાવનારી દેવી વેળાથી હું ગાલી એવું બોલતી છું અરે અત્યારે ગોળ આવી મજો ઉડી આવું છું મજો નથી આવતી હવે મારા મેળવીના ભગવાન થઈ જાય કુમારિકા નદીના કોલોના ગોળ પચાવરનું આખું થઈ ગયું એ ખોડની સાડી મારી વેળાની દેવી ઓભાળ રણપુરના પંચાલો ને ગદી ખાધ્યું ખૂટન વાપર્યું નઠન એ બારનો કવાનો બેટાય જરા એ આમાં પંચાલો ના નેહડા ગદી ઉદેવ જેવું લેરું નો આવાજ આગરી હેરાડો ના ઉપર વિશ્વા રાખો તો
ભળના જુગ ચતુર જુગનું વેણનો જાય મારા ભોગાના રૂપિયા વાપરી ખહો તો ચાલશે પણ એનું વેણનો ખાતા એ મારી મેલણીનું કેવું છે વગાડો હા બરોબર રાઈટ મારા કાબરો ઘોડોવાળા મારા રોણપુરના ગોદરાણા વીરજી વીરજી બીજું ના ગોતો રહોળ હારો ગોદી ચામવાનો બોલો ચાનો ખટકો રખાવો ચાની વેળા બનીશ આવજે આવજે મારી એ સોણ શિરાણા મીઠા ઝઘડા દેરાયો મારા વસઈના ગોદર રેનારાઓ તમે વસઈ ગવરાયું હું એક વહાઈની જી હર માતા છું ભાઈ તો અસલમુજી હર સિકંદર માતા છું લ્યા ભાઈ અને હું તમારી રોણકોટની માતા છું લ્યા ભાઈ તેરા હું એક રોશનભાઈની ભક્તિની માતા છું ભાઈ જ્યાંથી ચિહર આવી વહાઈમાં ત્યાંથી ચિહરની ભક્તિ થઈ ભાઈ અને ચિહરે વહાઈનું નામ ગૌરાઈનું છું ભાઈ રણપુરના ગોદરાથી વસઈના ગોદરા મારી ચહેર નજર નો શિવો એ વસઈના પંચાલો નો દોરશો મરા જીતુ ભુવાયો અમરિયો નો મોરશો મરી નગર તેરવાડું નગર હાલડી નગર ઘાટ કરનારી
રે પાટણની વનવાડ ભડકે બાળદાની ચહેર હે રામ ભાઈ આ મારી આવનાર પહેલા વસ્તીના મારી પંચના મજા ભાઈ અને ગવાઈઓ તમારા કંઠે મજા પહેલા આ ઢોલી પાવડિયા તમારી જગ્યાએ મજા ભાઈ અને જે ભાવિ ભક્તો આયા સેવા કરતા હશે મારી ચેહરની આશીષ ભાઈ શું કહું છું ભાઈ મારી ચેહરના કહેવાનું એટલું છે કે હું અસલ તો રણપુરની લે ભાઈ શું કહું છું હે પણ આ રોણપુરમાંથી હું ચેહર વહાઈમાં આવી ભાઈ એટલે ભાઈ હોય તો ભાઈના થઈ જાય વધારે મજા આવે શું કહું છું તો તમને મારા જેવી ચેહર માતા મળી છે પણ ભાઈ તમે ચેહરનો ઓળખી નથી હું કહું છું જે દાડે તમે ચેહરના શીખવો તમે ગોગના ઓળખી તમારી મેળા લાગે છે શું કહું હે પણ પહેલા તો હું એમ કહું કે તમારા ઘડીઓમાં કોઈ મોહન કરી નફોડો હો હે હતો ને ભાઈ હવે ભાઈ તમારા ભાતા મને ખબર નહીં હો હું તો થોડું પકડી લાવું એવી હું કહું છું ડાયરેક્ટ જે કોને પોકતા આવડે મને હું માતા એવી કે ભાઈ આ મોહન ડોહો એના છોકરા કેટલા 2 દારૂ પણ પીએ જેમ કે મને ગંજ આવી એટલે મેં કીધું જેમ કહું અહીંથી સુગંધ લો ને તો બહાર આવે એટલે કહું છું દારૂ મેકાય છે ભાઈ હો ઉંદર ખાઈને મનીભાઈ પાટી બે તો બેઠા ના કહેવાય કોઠો તો ફળી ગયો ભાઈ શું કહું છું પણ સુધર્યા એટલેથી મજા હું એવું કહું છું કે જાગ્યા ત્યાંથી સવાર હું કહું છું તો વેળા વર્ષે મજા બનશે હું માતા એવું કહું છું હે અને ભાઈ વસ્તાર કરે ને વસ્તાર નહીં કોટ તો સર એ ભાઈ આવ્યો મોહનબાનો હોય કે તમારો હોય મારી ચેહરના શીખો તમને લાગતો ભાઈ હું તમને એ જ કહેવા માંગુ છું તમને એ જ કહેવા માંગુ છું કે મોહન ડોહો દારૂ પીતો કે ના પીતો લ્યા હે જેમ કે મોહન ડોહાને દારૂ ગંધાય અને કોઈક ઠાકોરની માતા છે મેળી માતા છે હું ચેહર આવું કહું છું શું કહું છું કે આ માતા છે આ ઠાકોરની માતાની ભાઈબંધી કરીએ છીએ મને ખબર નહીં હું માતા એવું કહું છું આ તો ખાલી બોલું છું તમે પૂછજો કોકને પાછા ભાઈ આ તો થોડું કહેતી દઉં છું શું કહું છું તો એમાં કોઈ આ માતાની વાત કરી તો મણી ડોશી ખરી કોઈ હે શું કહું છું તમારા લવારોની જ વાત કરું હવે મણી ડોશી હોય મંગુ ડોશી હોય મેનો ડોશી હોય હતો ભાઈ હતો એટલે કારણ કે ફરું પકડું તો પાકું જ પકડું ન માલ્યા વગર તો રહેતી જ નહીં કેમ કે હું સપનો દરબાર લઈને બેઠી છું ફોટાની થાતી નથી ફોટાનું ભાર રહેવા દેતી નથી ભાઈ તમારી માતા છે હાથી છે હોનાની છે આ ગોગો છે એ ગોગાનું તમે આદર્યું છે તો ગોગાને પાલી પાછળ તમે આલ્યું હશે અને જે મજૂરી કરીને તમે લાઈન આમાં વાપરીને આલ્યું હશે પણ કોમ કર્યું છે કારણ કે અત્યારે તો મોડો ચોપાય હાલત છે રિશ્વત વગર તો કોમ જ નહીં ભાઈ રિશ્વત વગરનું કોમ જ નહીં તમે આ લોન લઈ જાઓ જય માતા હે ભાઈ પણ આ તો આ ધરતીનો નાક કહેવાય ભલે ગોમ ગમે તે ગોગો તો ગોગો જ કહેવાય પણ ધરતીનો નાક કહેવાય એનું થોડું ડોલન તો આખું ડોલવી ન કરે શું કહું એટલે કદાચ ગોગાએ તમને આલ્યું હશે ગોગા ઉપર વિશ્વાસ તમે રાખ્યો હશે તો ભઈલા તમારું જરૂર સારું થાય અને વાસુદેવનું પરમણ જરૂર મળશે શું કહું છું ભાઈ હું તમારી જ માતા છું અહીંથી અહીંયા આવીશું તો આટલી ઊંઘ પડાવું છું તો તમારી સુધી કેટલી ઊંઘ પડાવું
પણ તમારી સેવા ભક્તિ પાછી પડે હું માતા એવું કહું અને તમે એમાં દિલ લગાવો અને માતાને કગરો અને બીજા ભૂવાના પગ પકડવાના છોડી દો તો હું શહેર એવું કહું છું મજા ના પડે શહેરનો રોમ રોમ ના કરતા હું કહું છું. મારી નગર ચેહર તમે આવો પંચાલો રણપુરના હું એક ચેહલ માતા છું લ્યા હું કોઈના બાપની થઈ નહીં થાતી નહીં લ્યા હે રામ મને ચેહલના શિકોતરના અને ગોગાના ક્ષેત્રે તો ખોવાઈ ગયા લ્યા હે રામ પણ એક થઈને બેહોન તમારી માતાને કગર વગર કરો લ્યા હજી કહું છું તમને અને પારકા પગ પકડવાના છોડી દેજો કોઈ માતા તમને દુઃખ નહીં પાવા હું એવું કહું છું ચેહર હે રામ કેમ કે મારી ચેહરના વેણમાં ઉભું રહેવું બહુ કાઠું છે ભાઈ શું કહું છું કેમ કે મને એક વર્ષે હમીશ અને એક વર્ષે જેલ છે ભાઈ હું કહું છું અને જેલ વેળું તો ભુવા કોઈના બાપની તાકાત નહીં આ દુનિયામાં ભુવો મને પકડીને દે હાર હું કહું છું અને અમી રાખું તો જાદુ કરો ને પાછા પાડું એવી શું પરવીનભાઈ હે કે કોઈને પહેવાના નહીં પોકા તમારા કોઈનો વાળ ઓખો ના થવાય તમે એટલો વિશ્વાસ રાખો રમેશભાઈ પહેલા તમને લાગે છે તો ઘણું પણ કરો હું પેટમાં તો ઘણો ઉકાળો થાય છે બધાને ભેળા કરો કે તમારું જો વાપરતું નહીં તમે શું કરશો રમેશભાઈ એકલો પીપુડી વગાડી શું કરે ચાલ જ નહીં ને બીજા તલાવે દીવાય નહીં હું કહું છું કે આ બધું શું કરવાનું કોઈ માનવું નહીં ના બધા ભાઈ કદી ભેગા નહીં થાય જેમ કે અડધોનો ઓમ જવું છે અડધોનો ઓમ જવું છે તો પહેલા હજી એ કહું છું કે 18ના ઓછા થાય છે એમાં વધારે કરવા હોય તો હું ચેહર તમને અહીંથી શીખવણા આલતી દઉં છું કે ભાઈ જે કરો એ સારું કરજો ભાઈ હંપી બેસજો તો જો ના મજા બનાવું તો હું માતા ના કહેવાય શું કહું છું એક દાડો ભેગા થઈને વસઈના ગોદરા જમવું પડશે તો નક્કી છે નવ દુના 18 કરતા આવડ્યો એ ઢાલ પાછી મળી રણપુરના ગોદરા માં મોદવી જેવું થવરાય ન એ માં કદી વસઈના ગોદરા નિશો અંગરાશો હોય રણપુરના ગોદરા કદી આ ગોગાના કરોડના જગનમાં ધણવાઈ હોય એ જીતું ભુવારીઓ નમો હરશો એ આ પંચાલોને ખમા કે જે નગર દુનિયામાં કોઈ ખમા કે એવો નહીં વગાડો ચેહર એવું કહું છું કે પહેલા તો તમે દારૂ બંધ કરો આ વસ્તીના પહેલા તો એટલું સમજાવું પહેલા દારૂ બંધ કરો ભાઈ જેમ કે મદિરા પોનમાં ચડી ગયા છે એટલે ચેન પડતી માતાને કોમ કરવું જ કરે ને તમે હજર બાટલી જોઈ છે પહેલા એટલે તમારી વેળા વળતી માતાજી સારું કરે પછી હું માતા આવું જ ના પહેલી વાત તો ભાઈ હું માતા જ ના આવું પેલા હરે ના આવું શીખોતરે ના આવું કે હું ગોગોય ના આવું હું કહું છું મને અભડાયેલા ગમતા જ નથી અને હું અભડાયેલા પરવીનભાઈ પૂછો કે પહેવાય દેતી નહીં મારા મઠમાં નહીં પહેવા દે તો મોય આવવાનું શું કહું છું
દારૂ મટન ઈંડા આ છોડી દો અને સતનો હેડો સતનો માર્ગ પકડો તો પહેલા મજા જરૂર બનશે તમારી. હું કહું છું વાલીઓ લૂંટારો તો પણ વાલ્મીકી ઋષિ બની ગયો પણ એને ખબર પડી કોક હતું પહેલા. એટલે તમારી ભક્તિ હશે એવું તમને મળશે. હું કહું છું આજ તમને એક વાત કહું કે ભાઈ મહાદેવના મંદિરમાં એક જણો ચોરી કરવા ગયો ચોર. હવે પેલા રોજ શ્રાવણ મહિનામાં દૂધ બધું ચડાય કર્યું તો એ ભગવાન કોઈ પ્રસન્ન ના ગયા. એટલે પેલો ચોર જો ચોરી કરવા મહાદેવના મંદિરમાં શું મળે? કયું મળે? ઘંટ સિવાય આવડો મોટો ઘંટક ન પડતો હોય ઉપર બીજું કોઈ મળે? તે પેલાએ કીધું કે સારું હવે મારા વાંચ લઈને કરવું છું. તે પેલો મસ્ત પિત્તળનો ઘંટ જોયો એટલે કે આપણો હોનો ઉતારો. હવે ટેબલ અને એક સીડી હતી ઉતારવું છે ને તે ચડ્યો શિવલિંગ ઉપર. શિવલિંગ ઉપર હું ચડીને એને ઘંટ ઉતાર્યો તો ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા. એ બોલ તારે શું જોઈએ છે? કે ભગવાન હું તો ચોરી કરવા આવ્યો હતો. પણ કે ભાઈ તું ચોરી કરવા આવ્યો પણ મને તારા ઉપર મન લાગી ગયું કે મને તો લોકો શેટા ઉભા રહીને પાણી ચડાવતું તો મારા ઉપર ચડી ગયો. એટલે તું તો મારો હાથનો ભક્ત કહેવાય. એટલે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તારી ભક્તિ ઉપર ભલે તું ચોરી કરવા આવ્યો પણ તું તો મારા ઉપર ચડી ગયો કે. અને લોકો તો સિઝનમાં આવો તું તો આઉટ સિઝનમાં આવ્યો કે મારા મંદિરમાં કોઈ આવતું નહીં. એવા ટાઈમે તું આવ્યો એટલે મારી વાતમાં સમજણ પડે તો હેડજો. હું કહું છું કે આ વાત સમજવા જેવી છે કે ભાઈ ગમે તે કરજો પણ બહારના ભુવા જેટલા તમારા પણ ફરસી એટલા આવડા રસ્તા બતાવશે. એમડી ડોક્ટર હોય તો એક જ માણસ ના દર્દી એક જ હોય. ડોક્ટર ભલે જુદા 10 ગોતો દવા અલગ જ આવશે. એક દવા નહીં આવે. એના કરતા પકડો તો એક જ ડોક્ટર પકડો. લીલી ગોળીની દવા ના દે તો વાતરી હાલ છે ને તો દોડી હાલ છે પણ એકનું તો અસર જ છે. એટલે એને ખબર પડશે કે દુઃખ છે તો અહીંથી કુદીનું આવી ગયા અહીંથી કુદીનું આવી ગયા. હવે ઘરમાં બે ભાઈ હોય તો બે અલગ અલગ ભગવાન પૂછતા હોય પાછા. આવું છે હોય તો આવું જ છે. મને તો દેખાય છે ભલે મને આ કોમની કોઈ ખબર નહીં ભાઈ પણ હું એવું જ છે કે ભાઈ તને તું કોઈ તું કર મને કોઈ નહીં. એટલે એમાં કોઈને ફેર પડવાનો નથી. તમારી મજા બનાવવી હોય તો માતાના હોના જેવી તમારી બનાવો તો જ તમારું હોના જેવું કોમ થાય ભૈયા. બાકી મારા વહાયમાં પરવીનભાઈ 40 ઘર હતો હે હાલ 80 ઘર થયો. 14-15 જણા આવ્યા હતા કે જીપ લઈ. નટુભાઈ ને મી ચહેરે મારા છોકરાએ નતા ઓળખ્યા. મેં નટુભાઈ નો ઓળખ્યો કાચ નટુ છે. પૂછો 15 જણામાંથી કાઢ્યો તો કે નહીં બહાર. એવા વેણી માંથી તમારા 20 જણા આવો ના કાઢીને ઉભા કરો તો હું ચહેર ના કેવરો કોણ સાંભળું ભાઈ આ ગોગાનો અવસર તમે જે દાડે એની રમેલ આદરી જે દાડે મારા રોમે હોના કોદરીએ વાઈનો છો તમારો મોઢવો ભાઈ. બાકી હવારે આ ફૂલોને ખબર નથી હું જો જોઈ મોહણોમાં જોઈ તો કોઈ માતાના પાટ ઉપર જોઈ. ઓની એન્ટ્રી જો પડશે ખબર નથી પણ ઓનો આજે બહુ સુધરી ગયો કા હું અહીં આવ્યો મોઢવે જેટલી માતાના ઉપર વર્ષો એટલે ઓનું જીવન ધન્ય થઈ ગયું. જન્મ લીધેલો મને જન્મ તો લીધો ને નગર આવું તો એટલું વિચારો કે આપણે ચો જ આવું છે એ વિચારવાનું. તો ફૂલને એટલી જ સુગંધ આપણને હાલવા આટલા આવી ગયું તો આપણને મોણસ છીએ. આપણે ભણ્યા ગણ્યા છીએ થોડીક તો બુદ્ધિ હોય હે. ચો જવું જો ના જવું એ આપણામાં સમજણ હોવી જોઈએ. કોઈ કેમ તમે દો એમાં સમજણ ના આવે. હું કહું એટલે છોકરા તો બધા હોશિયાર જ છે. એટલે આ બધું બંધ કરજો ભાઈ તો તમારી મજા જરૂર બનશે. હું શીખર એવું કહું કારણ કુંવાસી એ મજા રહે ભાઈ હે ભાઈ. આ તમે જે વાયુ તમે તે જે
મળી 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 કદાચ હું જેલો ભૂલવા આવ્યો હો કદાચ મને વાયક મળ્યું તો હજી કને મને વાયક તો હજી કોઈ ભૂલવા આધાર એવું તમારે યાદ દરિયો વાલો રે તના દરિયો વાલો દરિયાની દેવી તના દરિયો વાલો ये तो कितने मात में चलो ना घबरायु मारी कोयला